નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 23 સપ્ટેમ્બર 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ. તે પહેલા ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો 55મો દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2023 કોને આપવામાં આવ્યો છે? વર્ષ યાદ રાખવું 2023મો અને નંબર તો કે 55મો છે. મોહનલાલ જે સાઉથ ઇન્ડિયનના એક્ટર છે એને મળ્યો છે. તો 23 સપ્ટેમ્બર 2025 ના રોજ 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન આ પુરસ્કાર આપવામાં આવશે અને અભિનેતા મોહનલાલને 2023માં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર જે ભારત સિનેમાનું સર્વોચ્ચ સન્માન છે એ એનાયત થશે અને મલયાલમ ફિલ્મ ઉદ્યોગને ઉજળી છે. આ માન્યતા 2004માં ફિલ્મ નિર્માતા અદુર ગોપાલ કૃષ્ણ પછી મોહનલાલને આ પુરસ્કાર મેળવનાર બીજા મલયાલમી છે. તો ખાસ એ પણ યાદ રાખવું, બે વ્યક્તિને મળ્યા છે મલયાલમ ભાષા માટે, એટલે ઓલે વખતે 2004માં એને મળ્યો હતો અને 2023માં આ ભાઈને. મોહનલાલની વાત કરીએ, પહેલી ફિલ્મ થિરાનતોમ જે 1978માં આવી હતી, એને પદ્મશ્રી 2001માં અને પદ્મભૂષણ 2019માં મળેલા છે. દાદા સાહેબ ફાળકે એવોર્ડની વાત કરી લઈએ. તેનું નામ ભારતીય સિનેમાના પિતા દાદા સાહેબ ફાળકેના નામ પરથી રાખવામાં આવ્યું હતું. ભારતીય સિનેમામાં આજીવન યોગદાન બદલ સન્માનિત થાય છે. આ ફિલ્મ ઉદ્યોગનું સર્વોચ્ચ સન્માન છે. તેમાં ગોલ્ડ કમળ ચંદ્રક, સાલ અને 10 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવે છે. સૌ પ્રથમ 1969માં દેવિકા રાણીને મળ્યો હતો અને 2022માં મિથુન ચક્રવર્તીને, 2021માં વહીદા રહેમાનને અને 2020માં આશા પારેખને, 2023નો મોહનલાલને મળ્યો છે. 55માં નંબરનો છે, તો ખાસ આંકડા સહિત યાદ રાખવો. ત્યારબાદ નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલયે કઈ ઉર્જા માટે ભારતની પ્રથમ રાષ્ટ્રીય ઉર્જા નીતિ શરૂ કરી છે? તો ભૂઉષ્મીય ઉર્જા એટલે કે જીઓથર્મલ એનર્જી છે, જમીનમાંથી મળે એ ટાઈપની. તો નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલયે રાષ્ટ્રીય ભૂઉષ્મીય ઉર્જા નીતિ શરૂ કરી. આ ભારતની પ્રથમ નીતિ બની છે જે ભૂઉષ્મીય ઉર્જાનો ઉપયોગ કરવા માટે સમર્પિત છે. પૃથ્વીની આંતરિક ગરિમામાં મેળવેલ નવીનીકરણ ઉર્જાનો સ્ત્રોત છે. તો હવે જીઓથર્મલ એનર્જી એટલે હું એ પણ જોઈ લઈએ. તો જીઓથર્મલ એનર્જી એ નવીનીકરણ ઉર્જાનો સ્ત્રોત છે, કારણ કે વારંવાર મેળવી શકીએ આપણે. અને નવીનીકરણ ઉર્જા એક એવી ઉર્જા છે જે કુદરતી સ્ત્રોતોમાંથી મળે અને તે વારંવાર એટલે પુનઃજીવિત કરી શકાય. જેમ કે કોલસો એ પુનઃજીવિત ન થઈ શકે એ પણ યાદ રાખવું. જેમ કે સૌર, પવન, જળ વિદ્યુત, ભરતી, ઉષ્મીય ઉર્જા અને બાયોમાસ. સૌર એટલે કે સૂર્ય કાયમી ઉગવાનો છે અને આપણે સૌર પ્રકાશ મેળવતા જ રહેશું. એવી રીતના જ્યારે આપણે પૃથ્વીની એકંદર ગરમીનો ઉપયોગ કરી વીજળી ઉત્પન્ન કરીએ છીએ ત્યાં જીઓથર્મલ એનર્જી કહેવામાં આવે છે. ઘણી જગ્યાએ જમીનની નીચે ગરમી, પાણી, વરાળ નીકળે વગેરે આપણે જોયું જ હશે, ભૂગોળમાં ભણતા જ છે. ગરમ પાણીના ફુવારા અને વગેરે નીકળે એ ટાઈપની. આ એક સ્થળ વિશિષ્ટ નવીનીકરણ સ્ત્રોત છે જે ખાસ કરીને દૂર અને આંતરરાષ્ટ્રીય વિસ્તારોમાં ઉપયોગ કરવામાં આવે છે. હવે રાષ્ટ્રીય ભૂઉષ્મ ઉર્જા નીતિ 2025ની મુખ્ય જોગવાઈ થોડીક જોઈ લઈએ. આ અંતર્ગત જીઓથર્મલ સેક્ટરમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે ભંડોળ આપવામાં આવશે. સ્ટાર્ટઅપ અને પ્રોજેક્ટનું આ ડ્યુટી ઘટાડશે અને કર મુક્ત આપવામાં આવશે. જીઓથર્મલ એનર્જી 100% વિદેશ સીધા રોકાણ એટલે કે FDIની મંજૂરી તો મળશે આને, એટલે આ વિકાસ થાય. રાજ્ય સરકાર માટે જીઓથર્મલ પ્રોડક્ટમાં ઝડપથી પરવાનગી આપવામાં આવશે. સિંગલ વિન્ડો ક્લિયર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. આ બધી જરૂરિયાતથી આનો ઉપયોગ વધારે થાય એ ટાઈપનું કંઈક છે, તો યાદ રાખવું. ત્યારબાદ ભારતનો કયો સ્પિનર T20Iમાં વિશ્વનો નંબર 1 બોલર બન્યો છે? તો વરુણ ચક્રવર્તી બન્યો છે, આ બેને પાછળ છોડીને. સ્પિનર વરુણ ચક્રવર્તી ICC T20Iમાં આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં વિશ્વનો નંબર 1 બોલર બન્યો છે. 37 વર્ષની આ બોલર જસપ્રીત બુમરાહ અને રવિ બિશ્નોઈ પછી આ સિદ્ધિ મેળવનાર ત્રીજો ભારતીય છે. ભારતીયની વાત કરીએ તો ત્રીજો વિશ્વમાં નંબર 1 બન્યો છે. એ સાથે હાર્દિક પાંડ્યા T20Iમાં નંબર 1 ઓલરાઉન્ડર બન્યા, અભિષેક શર્મા નંબર 1 બેટ્સમેન બન્યા અને ભારતીય પુરુષ ટીમ રેન્કિંગમાં પ્રથમ ક્રમે છે. તો ખાસ આ ડેટા પર યાદ રાખવો. અને કાલ પર એક ડેટા જોયો હતો, કેના વિશે હતો કોમેન્ટ કરી દો. ત્યારબાદ તાજેતરમાં જ કોને સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુશન સિક્યુરિટી ફોર્સના નવા વડા બનાવવામાં આવ્યા છે? તો પ્રવીણ રંજનને બનાવવામાં આવ્યા છે આ પદ માટે. તો વરિષ્ઠ IPS અધિકારી પ્રવીણ રંજન સેન્ટ્રલ ઔદ્યોગિક સુરક્ષા દળના નવા વડા તરીકે નિયુક્ત થયા છે. આ ભાઈ રાજવિન્દ્રસિંહ ભટ્ટીનું સ્થાન લેવાના છે, તો એ પણ યાદ રાખવું કારણ કે એની નિયુક્તિ લઈ રહ્યા છે. સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુશન સિક્યુરિટી ફોર્સની વાત કરીએ 10 માર્ચ 1969માં એની રચના થઈ હતી.
હેડક્વાર્ટર નવી દિલ્હીમાં અને મુદ્રાલય સંરક્ષણ અને સુરક્ષા. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. ત્યારબાદ વિદ્યાર્થીઓની નવીનતા માટે કયા જિલ્લાએ ઇન્સ્પાયર એવોર્ડ 2025માં ટોચ ઉપર રહ્યો છે? તો બિહારનો મુઝફ્ફરપુર છે ને એ ટોચ ઉપર રહ્યો છે. હવે આ નવીનતમ એટલે કે ટૂંકમાં વિદ્યાર્થીઓએ જે વિજ્ઞાન મેળામાં આપણે ખબર હોય તો આયોજિત કરે ને એ ટાઈપનું કંઈક છે. તો બિહાર મુઝફ્ફર જિલ્લામાં સૌથી વધુ સંખ્યામાં નવીન વિદ્યાર્થીઓના વિચાર સબમિટ કરવામાં આવ્યા. એ બદલ ઇન્સ્પાયર એવોર્ડ 2025 દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે. જિલ્લામાં બેંગ્લોર, જયપુર, લખનઉ જેવા મુખ્ય શહેરોને કેન્દ્રને પાછળ છોડી અને મુઝફ્ફરપુર પ્રથમ નંબરે આવ્યો છે. અને કુલ 7,703 વિદ્યાર્થીઓએ આના વિચારો સબમિટ કર્યા હતા, જે ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા 13 સપ્ટેમ્બર 2025ના રોજ રેન્ક બહાર પાડવામાં આવ્યો. એમાં મુઝફ્ફરપુર પહેલા નંબર ઉપર છે, બિહારનું છે, યાદ રાખવું. એમાં બેંગ્લોર ને બાકલકોટ ને વગેરે પર છે, તો મુઝફ્ફરપુર વધારે માન ધરાવે. આનો ઉદ્દેશ્ય 6 થી 10 ના વિદ્યાર્થીઓને નવીનતાને પ્રોત્સાહન આપવું, અને આમાં પસંદ થાય ને તો 10,000 રૂપિયા પણ મળે છે. તો નાણાકીય સહાય અને 2 કામ થઈ જાય એટલા માટે. ત્યારબાદ 9મું આંતરરાષ્ટ્રીય ધમ્મ સંમેલન 2025 અમદાવાદમાં યોજાયું. તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને ઇન્ડિયા ફાઉન્ડેશનના સહયોગથી અમદાવાદ ગુજરાત સહયોગથી 18 થી 20 સપ્ટેમ્બર 2025 દરમિયાન અમદાવાદના ગુજરાત ખાતે 9મું આંતરરાષ્ટ્રીય ધમ્મ પરિષદનું આયોજન થયું. આ પરિષદનો વિષય કર્મ, પુનઃજીવન, સ્થળાંતર અને અવતારના સિદ્ધાંત ઉપર હતો. આનો ઉદ્દેશ્ય નવા વિશ્વ વિચાર માટે દર્શાનિત માળખાનું નિર્માણ કરવું, પરંપરાગત ધાર્મિક અને રાજકીય ટૂંકમાં ભેરા થઈ અને વિચારો કરવા બધા એ ટાઈપનું જ છે. ત્યારબાદ કયા દેશે રેન્કિંગ એજન્સીએ ભારતને સોવરિન ક્રેડિટ આઉટલેટને BBB+ અપગ્રેડ કર્યું છે? આપણને ખ્યાલ જ હશે, આ જાપાનની છે એટલા માટે. આની પેલા એક આપણે રિપોર્ટ જોયો હતો, એ અલગ છે, આ અલગ છે, તો બંને વચ્ચે પેલા ડિફરન્સ ક્લિયર કરી નાખીએ. તો જાપાનની સૌથી મોટી રેન્કિંગ એજન્સી રેટિંગ એન્ડ ઇનોવેશન ઇન્ફોર્મેશન એને શુક્રવારે એક રિપોર્ટ જારી કર્યો સોવિયત રેટિંગ ઉપર. જે આપણું રેન્કિંગ છે ને BBB હતું, હવે BBB+ કરી દીધું. અને સોવિયત રેન્કિંગ શું છે? તો દેશની સરકારની જે નાણાકીય શાખા છે, ટૂંકમાં તમારું ક્રેડિટ કેટલી છે ને એ દર્શાવે, જેમાં દેવાની ચુકવણીની ક્ષમતા દર્શાવે, આંતરરાષ્ટ્રીય રોકાણ અથવા તો ટૂંકમાં આ દેશને અમે પૈસા આપશું તો અમારા પૈસા ડૂબી તો નહીં જાય ને, એ ટાઈપનું કંઈક છે. જેમાં દેશની મજબૂત આર્થિક વૃદ્ધિ, રાષ્ટ્રકોષીય સ્થિરતા અને બાહ્ય સ્થિરતાનો ઉલ્લેખ કરે છે આ રેન્કિંગ. જ્યારે SGPએ જે રેન્કિંગ આપ્યો હતો એ માઇનસ હતો, એને પ્લસ કરી દીધો હતો. તો એ બંને અલગ અલગ છે, તો યાદ રાખવું. ત્યારબાદ સ્વ સહાય જૂથ સભ્યો માટે ઓળખ કાર્ડ જારી કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો તમિલનાડુ બન્યું છે, યાદ રાખવું. તમિલનાડુ નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિને 16 સપ્ટેમ્બર 2025ના રોજ સેલમમાં મહિલા સ્વ જૂથ સભ્યો માટે ઓળખ કાર્ડો જારી કર્યા. 35,000 કરોડની લોનનું વિતરણ પણ કર્યું છે. તમિલનાડુ 5 લાખથી વધુ સ્વ સહાય જૂથ અને સ્વ સહાય જૂથ સભ્ય માટે ઓળખ કાર્ડ પર જારી કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે આ કાર્ડ મળે તો ફાયદો હું? તો આ કાર્ડ સાથે મહિલા સરકારી બસોમાં 100 કિલોમીટર સુધી મફત ઉત્પાદન લઈ જઈ શકે, આવડી શકે, વગેરે કરી શકે, ટૂંકમાં માલ સામાન લઈ જઈ શકે. કોઓપરેટિવ અને મુઘલ મુખ્યને ડિસ્કાઉન્ટ મળે. સ્ટેટની બહાર તમે ઓલું કરો તો એમાં SGST વગેરે ઘણા ફાયદા છે, આપણને એમાં નથી પડવાનું, ખાલી આ કાર્ડ જારી કરીએ એ યાદ રાખજો. ત્યારબાદ અદ્યતન રિએક્ટર જમાવટને વેગ આપવા માટે UK કયા દેશની પરમાણુ ઉર્જા સાથે સોદો કર્યો છે? તો અમેરિકા સાથે કર્યો છે. બંને મળી અને સુધારવાના છે. તો UK અને US ના સહયોગથી પરમાણુ ઉર્જા સોદાને વિશાળ શ્રેણી જાહેર કરવા માટે US સ્થિતિ અને અગ્રણીય કંપની જે વિદેશમાં પ્રોડક્ટનું નિર્માણ કરશે. પરમાણુ પુનઃજીવનના ભાગરૂપે આ સોદો ખાસ કરીને અદ્યતન રિએક્ટર જમાવટને વેગ આપવા, રશિયન પરમાણુ ઈંધણ પર જે નિર્ભર છે ને હાલ, એને ટૂંકમાં ઓછો પાડવાનો છે. અને એડવાન્સ ન્યુક્લિયર એનર્જી માટે એટલાન્ટિકની ભાગીદારી તરીકે આને ઓળખવામાં આવ્યું છે. આને નામ પણ આપવામાં આવ્યું છે. તો ખાસ આ એક સોદો થયો, એ યાદ રાખવું. ત્યારબાદ વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ડુપ્લાન્ટીએ 14મી વખત વિશ્વ રેકોર્ડ તોડ્યો છે. એનો જ રેકોર્ડ તોડ્યો. તો તે કઈ ગેમના ખેલાડી છે? તો ઇમેજમાં જોઈને તમે પોલ વોલ્ટ ટિક કરીને આવવાના જ છે, અને એ જ ગેમ છે. તો ટોક્યો વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપ આર્મડા ડુપ્લેન્સનું શાનદાર પ્રદર્શન. પોલ વોલ્ટમાં પોતાનો જ રેકોર્ડ તોડ્યો. જોડી બેસમોય 3000 મીટર સ્પિનરમાં એક અદ્ભુત અપગ્રેડ કર્યો છે. અને ન્યુઝીલેન્ડમાં પ્રથમ વર્લ્ડ ટ્રેક ગોલ્ડ મેડલ એ ભાઈ અપાવ્યો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની જાય.
વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 20મી આવૃત્તિ ટોક્યો જાપાન ખાતે યોજાઈ રહી છે. આપણને બધીને ખ્યાલ જ છે. જો આ ટાઈપની હોય ગઈ, એક લાકડી હોય ને પછી એને આમ વાળીને પછી ઊંચું જવાનું ને ઓલી જે લાઈન હોય એને ઠેકડો મારવાનો હોય, એને અડી જાવ તો ફાઉલ થાય ને એવું બધી યાદ જ હશે. ત્યારબાદ ઓપરેશન વીટ આઉટની વાત કરી લઈએ. માનક દ્રવ્યોના દાણચોરી પર જે મોટી કાર્યવાહી છે. ડિરેક્ટોર એન્ડ રેવન્યુ ઇન્ટેલિજન્સ એ દેશની હાઇડ્રોપોનિક નિંદણની જે હેરાફેરી કરવા માટે એક સમગ્ર ભારતમાં ચાલતી સિગરેટનો નાશ કર્યો. ટૂંકમાં વીટ આઉટ નામનું એક ઓપરેશન ચલાવ્યું 19 થી 21 ઓગસ્ટ દરમિયાન. બેંગ્લોર, ભોપાલ અને નવી દિલ્હી એ સાથે અનેક રાજ્યોમાંથી ઘણું બધું જપ્ત કર્યું અને આમાં હાઇડ્રોપોનિક નો ઉપયોગ થયો. ટૂંકમાં હાઇડ્રોપોનિક થી આ દ્રવ્યો બનાવવામાં આવ્યા. તો હાઇડ્રોપોનિક એટલે શું? તો કે જમીનનો ઉપયોગ ન કરે ને એ બધી સમજી લો કે ગાંજો ઉગાડવો પણ જમીન વિનાનો કૃત્રિમ પદાર્થોથી ઉગાડે ને એને હાઇડ્રોપોનિક કહેવાય. તો આ શબ્દનો પણ ખ્યાલ હોવો જોઈએ. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો. ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી. ટેલિગ્રામમાં જોડાઈ જવું ડેઈલીની પીડીએફ, સ્ટડી મટીરિયલ વગેરે માટે. તો આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.